જય મુરલીધર, જય દ્વારકાધીશ। કેમ છો બધા મિત્રો ને ફરીવાર એક આપણા નવા વિડીયોમાં સ્વાગત છે બધાનું। હમણાં તો ભાઈ કેટલા દિવસે બ્લોગ નહોતો આવતો, એનું કારણ હતું ખાસ નહોતું કાંઈ બહુ, વરસાદ ને એવું બધું હતું એટલે મને કાંઈ બહુ મન થતું બ્લોગ બનાવવાનું। જો ગાયું બાઈ વાસળો ને બે મારી સામું જ જોવે છે તો બધું છે ને। જો પાછળ નદી જાય છે, નદીમાં સવારે સારું પૂરાયું હતું ભાઈ, વરસાદ ફૂલ થઈ ગયો હોય આપણી સાઈડ, વાંધો નથી। પાણીમાં તો કોઈ જાતની ઘટ પડે એમ નથી, તો એવું બધું હાલે છે। અને બાકી વિડીયોમાં હવે આપણે આગળ બનાવીશું। બાકી જો આપણે હમણાં ટ્રેક્ટર લીધું, તમે નહીં જોયું હોય હજી એ, કારણ કે ગોતવા મને બધે ભાઈ વાં જોવા જતા ને વાં જોવા જતા ને એમાં બધે હતા, માંડ કરીને પછી ચડ્યું ને લઈ આવવાની બધું કીધું, તો એ હું દેખાડી તમને। અત્યારે તો ઢાંક્યું છે કારણ કે વરસાદ ભાઈ આવે છે, અહીંયા અમારે ફૂલ વરસાદ હતો તો એના હિસાબે ઢાંક્યું છે। બાકી હાલો વિડીયોમાં આગળ જોડાયા રહીએ। તો ભાઈ આ છે નદી, સવારે ફૂલમ ફૂલ જતી હતી, અટાણે તો ઓછી થઈ ગઈ હવે। આપણે જો અહીં કાંઠે છે, અટાણે આપણી ઘરની પાસે જ છે આ નદીનો ટૂંકમાં નજારો। બાકી જો બધું એવું હાલે છે, બર્તનને પડ્યું ને જો અમે આપણું ટ્રેક્ટર પડ્યું છે, ઝૂમ કરું જરીક તમને દેખાય તો અટાણે ઢાંકેલ પડ્યું હું તમને ખોલી ત્યારે બતાવી। અને જો ભાઈ લીંબુડીમાં છે ને ભાઈ લીંબુ આવી ગયા છે ભાઈ, એ તમે વાત જ ન પૂછો ભાઈ। બાકી બકાલાને એવું બધું છે, અહીંયા ધાણા વાવ્યા છે હજી તો ગયા, એમાં પણ એક બી ક્યાંક વધારે વરસાદ આવશે ને તો એ બરી જાય। અને આ ફુદીનો છે ને બાકી જો ફરિયામાં છે ને ખડની આપણે દવા મારી દીધી હતી, હવે જાજુ એવું ખડ નથી બહુ। અને આ એક ખાઈ રાખે આપણે, એ 6-7 મહિના પહેલાં વાવેલી છે, એ ગ્રોથ સારો થાય છે એનો હવે ધીરે ધીરે। બાકી જો કપાને છોડવાને એવું બધું તો હોય જ હવે। બાકી આ એક નવીન પ્રકારના ગુવાર છે, જે આપણે આ એમપીથી ઓલા લોકો આવે ને મજૂર, એને લેવા હતા એનું બી, તે એક છોડવા ને એક અહીંયા 2 ટ્રાય કર્યા હતા, આ એનો નથી છોડવો, આ 2 ટ્રાય કરી દીધી, ઉગવામાં તો સારા છે, ઉગી ગયા છે ને। આ તો બાકી આપણે માંડવી ટ્રાય કરી હતી, બી લેવા ત્યાં એક છોડવો ટ્રાય પૂરતો આવ્યો તો થારો ઉગી ગયો ને એમાં જો ફૂલું આવી ગયું હતું કે એ પાછું જો કોરમાઈ ગયું છે। તો એવું બધું હાલે ને ભાઈ, વિડીયોની ક્વોલિટી કેવી આવે ખાસ કોમેન્ટ કરી દેજો કે એવું બધું હાલે છે। અને આ છે ભાઈ આપણું ટ્રેક્ટર, અત્યારે ઢાકેલ પડ્યું છે, એ માતાજીનો બોર્ડ છે જય બહુચરાજીમાં, એ જે લોકો પાસે લેવા હતા એના કુળદેવી હશે કદાચ મારા અંદાજથી। બાકી તમે જોવો જરીક ટાયર બાયર ને બધી હું તમને ખોલી થઈ આખો સીન બતાવી દઈ કે હું એ બધી એટલે ટ્રેક્ટર છે જય મુરલીધર વાળાનું, આપણે ખંભાળિયાની આની બનાવટ છે। બાકી જો અટાણે થાતી ફિટ કરેલ છે આમાં, તુવેરમાં આખો ગયા તેદુનું હોય, પછી અહીંયા રાપ ભાંગી કીધી ને તે પાછું આવી ગયું ટ્રેક્ટર ઘરે, અને લાવીને બીજે દે લઈ ગયા ત્યાં, પણ રાહ ભાંગી ગઈ ને વરસાદ આવી ગયો એવું બધું હતું। બાકી જો તમે આ ડબલું છે ને લાઇટ છે, અને આ ઇન્ડિકેટરનું એ તો ભાઈ પૂરું ટેપ હતા, પણ ફોડવર હતું એટલે કાઢી લીધા છે, એ હમા લોકો જ કાઢી લીધા, કારણ કે આપણા નહોતા અહીંયા ફિટ કરેલા હતા, એટલે 3-4 હજારનો એ માલ હોય એટલે એ આપણે ન દઈએ કોઈ પણ આપણે ગઈ। અને બાકી તમે જોવો જરીક ટાયર બાયર ને બધી, ટાયર ભાઈ નવા છે, ખાલી 5-7% જ ખાલી ગહાણા છે, બાકી A1 ટાયર છે। અને ટોલીની ભાઈ આ ખાસ સિસ્ટમ આપણે વાહ ગાડું કંઈ જોડવું હોય તો ગમી। બાકી ઓલી તમને ખબર હોય ને તો આકડીયાવાળી આપણે સિસ્ટમ આવે વધારે, જ આમ આકડીઓ હોય, આમાં એ સિસ્ટમ નથી, આ નવા ટ્રેક્ટર લઈને એમાં આવી સિસ્ટમ આવે, એટલે આ સિસ્ટમ એક આપણે બહુ ગમી। બાકી એવું બધું છે ને હાઇડ્રોલિંગ છે જેકવારી, આ જેકવારી હાઇડ્રોલિંગ છે। બાકી આગલા ટાયર સારા છે, જો મોટા કંઈક આવું લાગે, ઇન્ડિકેટર છે, એ કૃષ્ણ ભગવાનનો ફોટો છે, અને આવું બધું છે ભાઈ। અને અંદરથી હું તમને જરીક દેખાડી દઉં, આવું બધું છે ભાઈ, એમ્બ્રોડની સારી કંપનીની બેટરી છે, અને જો આવું કંઈક ઇન્ટરિયર છે બધી, અહીંથી ચાલુ થાય, અહીંથી માહિલી લાઈટ થાય, અહીંથી આ ટેપની છે, આ સ્વિચ એ ટેપની છે, અને અહીંથી વરણ, અને આ મોઢેગલી લાઈટની છે। બાકી આમાં એક RPMનો જ કાંટો આવે ને, આ છે આપણે મહિન્દ્રાનું હેન્ડલ, અને આ છે ડીઝલની ટાંકી હોય, અને જો આ મુરલીધરનો બોર્ડ છે, એવું બધું છે। તો મિત્રો તમે જોયું એ પ્રમાણે બધું છે હમણાં, તો એવું કંઈક હાલે બધું। બાકી વિડીયોમાં નવા હોય લાઈક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને ટ્રેક્ટરને ભાઈ અટાણે કાગળ ઢાંકેલો છે, અટાણે ઉખેડવાનું થતું નથી, એનું કારણ હવે વરસાદ કંઈ આવી જાય એનું કંઈ નક્કી નથી રહેતું, તો હમણાં જ 2-3 દિવસમાં ઉખેડવાનું થાય, હવે વરફ થાય એટલે તો હું ત્યારે તમને દેખાડી દે આખા ક્યાંથી હું એની બધી બાકી કે માહિતી આપી દે। બાકી વિડીયોમાં નવા હોય લોકો લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દે।